માતાજીની દયા રહેશે તો ક્યારેક આમાં રાત રોકાવાય આવશું. ઝીણી ઝીણી કારીગરી કરેલી પણ દેરાસર બહુ સરસ. મારો જૂનો બિઝનેસ કાર મેકેનિક નો હતો. હું એક કાર મેકેનિક હતો. જોકે મેં ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સવાર પડી ગઈ હતી ને આપણે નીકળી ગયા હતા આપણા કામ પર. તો જોઈએ આજનો દિવસ કેવો જાય અને કેટલાનું આપણે કામ કરી શકીએ છીએ. પહેલી રાઈડ મળી ગઈ છે રખિયાલથી ગરીબનગરની. ભાઈ આવે એટલે એમને લઈને આપણે ઉતારી આવી. ભાઈ આવી ગયા છે તો આ ભાઈને આપણે લઈને, તો આપણી પાછળ એક મસ્ત જૈન દેરાસર છે. તો ઘડીક જોવા ઊભા રહી ગયા હતા. બહુ ઝીણી ઝીણી કારીગરી છે, તમને બતાવું છું. લાજવાબ જૈન દેરાસર છે. ભાઈઓ આગળનો ઓર્ડર આપણે એક પોટરના પાર્સલનો હતો, જે સીજી રોડ ઉપરથી જોધપુર 4 રસ્તા પાસેનો હતો. તો સેકન્ડ ફ્લોર પર સ્મિતના શોરૂમમાંથી આપણે લેવાનો છે. તો સ્મિતના શોરૂમમાંથી આપણે વેરહાઉસમાંથી આપણે પાર્સલ લઈ લીધું હતું. તો પાર્સલ લઈ લીધું હતું આપણે, અને હવે નીકળીએ આ ભાઈને પાર્સલ દેવા માટે. ભાઈને આપણે પાર્સલ આપી દીધું છે. ભાઈને પાર્સલ આપીને આપણે લઈ લીધું હતું. ઓનલાઈન પેમેન્ટ હતું 76 રૂપિયા. ભાઈએ આપણને આપી દીધું છે પાર્સલ મેમનગરનું. તો જીવરાજ પાર્કથી મેમનગરનું આપણને પાર્સલ મળી ગયું છે. તો આપણે નીકળીએ દેવા માટે. શ્યામલ 4 રસ્તા છે. આ જો બિલાડી ઊભી રાખી દીધી. જોવું હોય તો તમારે ધ્યાન ત્યાં જાય જ. લાજવાબ આઈડિયા છે. ભાઈ આવી ગયા હતા એમનું પાર્સલ લેવા માટે. પાર્સલ લઈને હવે આપણે પેમેન્ટ કલેક્ટ કરી લઈએ. ભાઈ પાસેથી લઈ લીધા હતા 75 રૂપિયા આપણે દેવા આવ્યા હતા. આપણે હિમાલય મોલમાં. આની હિસ્ટ્રી બહુ લાજવાબ છે. 10 વર્ષ પહેલા આ મોલનો એક દસકો હતો. મતલબ કે લાજવાબ નામ પડતું. લોકો અમદાવાદમાં આવતા ને તો એવું કહેતા કે હિમાલય મોલમાં જ આવી ફરવા. અત્યારે આનું પતન થઈ ગયું છે. તો ભાઈઓ આપણે લઈ લીધું છે બીજું પોટરનું પાર્સલ. કંઈક ફાઇલ છે કોઈક મેડમની. અહીંયાથી ગોતા જવાનું છે. ગોતાથી બી એક બીજું આમનું નામનું પાર્સલ લઈ લેવાનું છે. અને પછી એ બંને પાર્સલ લઈને એ મેડમના ઘરે દેવા જવાનું છે. તો નીકળીએ આપણે બેનું પાર્સલ દેવા. પુલ ઉપર આવા માણસો મળે, તમને પગેથી પુલ ઉપર લારી ચડાવવા માટે હેલ્પ કરવી બહુ જરૂરી છે. તો આવા માણસો તમને ક્યાંય બી મળે તો જરૂરથી હેલ્પ કરી દેવી. કેમ કે પુલ ચડાવવામાં એને લાજવાબ મહેનત લાગી જાય છે. તો મેડમની બીજી જગ્યાએથી જ્યાંથી ફાઇલ લેવાની હતી એ આપણે લઈ લીધી છે. હવે મેડમને ગણેશ ગ્લોરી 11માં એમના ઓફિસે દેવા જવાનું કીધું છે મેડમે. તો આપણે એમને આપી દઈએ. પાર્સલ આપી દીધું છે 204 નંબરની ઓફિસમાં, ગણેશ ગ્લોરીમાં. અને આપણને પેમેન્ટ ઓનલાઈન મળી ગયું છે 120 રૂપિયા. આગળની રાઈડ આપણને મળી ગઈ છે ગાંધીનગરની, ગોતાથી ગાંધીનગરની. તો આપણે લઈ લીધું છે ભાઈનું પાર્સલ. પાર્સલમાં હતા ઉતરાના બિસ્કિટ, જે આપણે ગાંધીનગર દેવા જવાના છે. લીલામાં અહીંયા આપણે પાર્સલ આપવાનું હતું. લીલામાં આપણે પાર્સલ આપવાનું હતું. 5 સ્ટાર હોટલ છે. માતાજીની દયા રહેશે તો ક્યારેક આમાં રાત રોકાવાય આવશું. તો ભાઈઓ આપણે ગાંધીનગરથી લઈ લીધું હતું એક રેપિડોમાં પાર્સલનો ઓર્ડર. આશ્રમ રોડ દેવાનું છે. તો ચાલો દેવા નીકળીએ. કામથી બહાર તો આપણે રેપિડો પોર્ટર બંધ કરી દીધું હતું. કેમ કે આપણે એક મોટી ગાડીનું કામ આવી ગયું હતું. એમાં એવું હતું કે આવી ગયું હતું એક i20નું કામ, જેનો થોડાક દિવસ પહેલા એક મેં બેલ્ટ ઓલ્ટરનેટરનો ચેન્જ કર્યો હતો. તો એની માટે ભાઈની કમ્પ્લેન હતી કે અવાજ આવે છે. આપણે એનું સોલ્યુશન માટે લાયા હતા. સોલ્યુશન આવી ગયું છે. તો આપણે વોશિંગ કરીને
ભાઈની ગાડી રિટર્ન દેવા જઈએ છે. તમને નહીં ખબર હોય પણ હું કહી દઉં કે મારો જૂનો બિઝનેસ કાર મેકેનિકનો હતો. હું એક કાર મેકેનિક હતો. જોકે મેં છેલ્લા 2-3 વર્ષથી સાવ મૂકી દીધું છે. કોઈક અંગત માણસ હોય તો જ એ લોકોની કાર રિપેર કરી દઉં છું, બાકી હું કામ કરતો નથી. કહેવામાં કે મારું મન ઉઠી ગયું આ ધંધા ઉપરથી, એટલે મેં કાર મેકેનિકનો ધંધો બંધ કરી દીધો હતો. પણ આ અંગત કોક મારી ઘરની ગાડી મારી પોતાની પાસે જે 4 વ્હીલ છે એ 2-4 ફ્રેન્ડ છે, મારા ભાઈબંધ છે, એ બધાની ગાડી રિપેર કરું છું, બાકી તો કોઈની કરી નથી દેતો. તો આ ભાઈને મેં કરી હતી એટલા માટે રિપીટ કમ્પ્લેનમાં પાછી આવી હતી, એટલે મેં કામની હા પાડી, બાકી હું કોઈનું કામ કરતો નથી. તો એટલા માટે આપણે રેપિડોને બંધ કરી દીધું હતું. આજની ઇન્કમ મેં સમથિંગ 800-900 રૂપિયા જેવી કરી છે, જેની અંદર 200 રૂપિયાનું પેટ્રોલ બળ્યું હતું આપણું, એટલે આજની આવક 700 રૂપિયા જેવી થઈ છે. બસ આજના દિવસ માટે આટલું જ તે. ફરી મળશું નવા વ્લોગમાં. જય માતાજી.